થયા. આજે કોને લઈને આવ્યો છો? મારા ભાઈને લઈને આવ્યો છું. એને સારવાર માટે જ લાવ્યા છે. સારું, હા. મને એમ તો ખાલી 50% જેવું સારું જ છે. દવા તમારે જે બંધ નથી થતી, જે ડાઉટ છે ને એના માટે જ એને મળવા બોલાવ્યા છે. હા. ના યો એટલે એમાં એવું ને મારા ભાઈનું કામ એવું થાય કે આ તમારું નામ વેદના શું છે છે? મજા રહે. ધીરજભાઈ, તમે વિશ્વાસ રાખો મને પૂરેપૂરો વિશ્વાસ છે સાહેબ. બંધ થઈ જાય છે, મને 100%. એમાં એવું છે મને પૂરેપૂરો સાહેબ બહુ વિશ્વાસ છે. ટૂંકમાં વાયલા જે ખાતું રહ્યા ગયા ને એ પોતે ખરાબ છે. એમના તમે ઈ બરાબર સાચી સમજી કે મારા ના, family વાળા બંધ મારા થાય છે, support માં guarantee નથી. આપે છે, બંધ થાય છે પણ દવા તમારી 2 થી 3 વર્ષ તો ખાવી જ પડશે. ને એને તો એવું નથી, એને 3-4-6 મહિનામાં જ બધું પૂરું થઈ જાય એવું છે લગભગ. ડિપ્રેશન વસ્તુ આવી ગઈ છે કે આ મગજમાં તો ગરીબ પરિસ્થિતિ હોય એની હિસાબે બિચારા સાહેબ આટલા પૈસા ન લે એટલે આપણે 2-3 પૈસા મહિના ટકે બધી રીતે પાસ બરાબર સમજી છે ગયા. અને તમે પૈસા ખર્ચી શકો એમ હોય એટલે 6 મહિના ભરાઈ દી મોટો વાળી દી પૂરું કરી દી. એને તો વહેલું પૂરું થઈ જાય એવી દેખાય છે શક્યતા. એટલે મને ઘણું સારું મને ભાઈ નથી ક્યાં વાત લાગ્યું. આવી? મને એમ તો કઈ વાંધો હા, નથી. હા, હા, નથી. હા. જો 5-7 વર્ષ છે પણ ટૂંકમાં એમાં એવું હોય, એક જ ધારી પીતો હતો બસ જરા કે ફેરવે ને એટલે મને તકલીફ પડતી. બે ત્રણ એસિડિટી મેં 2 વખત રસ થયો ને અને પાછી વ્યવસ્થિત દવા તકલીફ શું હતી મેં વિચાર આવ્યો ને આ ખાવું ન ભાવે ને ખાવું ન નીંદર ભાવે, ન થાય, નીંદર ન વિચાર થાય, ગમે તે સ્નાયુ વસ્તુ ખેંચાય. આવું બધું થાય ને? વિચારો બહુ આવું. બહુ હા એના કારણે મારા સાહેબ પાસે આવું ગયું. વિચાર આવ્યો. હા એમાં એવું મહિનો સુધી મને નીંદર જેવું નહોતું. એટલે નસીબ દવા ચાલુ હતી ને એટલે મહિનો 1.5 મહિને નીંદર જેવું કઈ નહોતું આવતું. હા, એવું છે. એટલે એના કારણે મેં દવા સરની મુલાકાત હા. લેવી પડશે. હા, એવું. આ પ્રોબ્લેમ થતો હોય તો હું કરું. હા. એની દવા મારે 5 વર્ષે 7 વર્ષે ચાલુ હતી. ચેતના છે એક જ ધારી. હમ. પણ ટૂંકમાં બીજા રાખો તો સારું. હમ. એ બંધ ઓછી ન કરે કાંઈ નહીં કે મને પણ તમે હજી શરૂઆત કરી છે 5 થી 6 મહિનાથી છે એમ કેમ તમને વિશ્વાસ બે હું એમ ના ના 6 મહિને જ મહિનો. સાહેબ, એને 2 મહિના જ થયા છે હજી. 2 મહિના જ થયા છે વિશ્વાસ બેવાનો વિશ્વાસ રાખો. મને પૂરો આ વિશ્વાસ વિશ્વાસ હોય ને જેમાં ભાઈને લખેલું હોય છે વિશ્વાસ હોય ને તો જ તમને મળે. ના, ના, મને બાકી વિશ્વાસ ઘરની પૂરો- શંકા સાહેબ મને સાહેબ ઉપર વિશ્વાસ છે. બરાબર. તમને એવી છે ગંભીર પરિસ્થિતિ કેવી હોય છે કે સાહેબ રહ્યા ને એ તમારી નસો બ્લોક થઈ ને એ મગજની ખોલી શકે પણ તમારી મનોવરથી તમારે વિચારવા એવી સાહેબ ન થાય એ તમારે ખુદને બતાવવું પડે. સાચી વાત છે. બરાબર છે એ તમારે ખુદને એક્સપ્રેસ કરવું પડે કે મને આડઅસર થાય છે દવા મારે ખાવી જરૂર કોઈ આડઅસર નથી એને, કોઈ બરાબર છે. રિએક્શન હવે નથી. તમને સાહેબ તમારા શરીરની ટ્રીટમેન્ટ કરી દે તમારી બ્લોક નશું થઈ ગયું હોય એ રેડી કરી દે તમને દવા આપે ટાઈમ ટુ ટાઈમ છતાંય તોય તમે કહો છો કે મને આવું થાય છે તો એ મનોવરથી તમારી ખુદની છે. બધું સરસ છે તોય મનમાં બીક છે કે નહીં મટે તો. ના એ બીક નહીં રાખવાની 100% વિચાર હું ખુદ હામો બેઠો છું ને હામો જીવતો જાત તો બરાબર છે કે મને સારું થઈ ગયું છે તો બીજાને સારું થાય. 100% હામો નમૂનો બતાવે છે કે આ ખેતી કરી આ બિયારણ વાવ્યું છે તો આ બિયારણ તમે વાવો આ 100% સારું થા એ બગડે નહીં સારું જ થાય. જયરાજભાઈને સારું છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી, બધું સરસ છે. હા પણ હું કોઈ બીક છે મેં દવા પણ લીધી છે એટલે બરાબર છે. એમ નહીં જયરાજભાઈ, તમને જે બીક છે ને અત્યારે સારું છે, હજી મટશે તો, હજી નહીં મટે તો. હું ક્યાંથી આવું છું ખબર છે? મારો તાલુકો જસદણ છે, જીવા પર મારું ગામ છે બરાબર. હું જીરું ઠેક જીવા પરથી હું આવું છું. હું હાલની ટેકમાં સુરત હોઉં છું પણ અહીં મારા ભાઈને તકલીફ પડી ગઈ એટલે હું અહીં આવ્યો છું. અને આઈને લઈને આવ્યો છું. હું ક્યારે સુરતથી મેં અહીં ધક્કો ખાતો. દવાખાના તો ઘણા હોય છે પણ આખી જિંદગી દવાખાના ચાલુ રહી છે. ભાવનગર હોય છે, જુનાગઢ હોય છે, હોસ્પિટલમાં હોય છે પણ એ દવાઓ શું છે કે દવાઓ હોય છે હારાય થઈ જાય છે એવું નથી પણ એ આખી જિંદગી જીવી ક્યારેક 1-2 તકલીફ ચાલુ રહે છે. હા જો બધા હાથ આ ન પીવું એટલે એને ઇન્ફેક્શન આવી જાય છે આવું બધું. એટલે આ દવાખાનું એવું હોતું નથી. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.